પછી વાત કરીએ 20મી યુનાઇટેડ નેશન્સ ફોરમ ઓન ફોરેસ્ટનું જે સેશન છે એનું આયોજન ક્યાં થયું છે? એનું આયોજન થયું છે ન્યુયોર્કની અંદર. ક્યાં થયું છે? ન્યુયોર્કની અંદર. ઓકે, ક્યાં થયું છે? ન્યુયોર્ક. ન્યુયોર્ક ક્યાં છે? અમેરિકાની અંદર. ચલો, તો આ દરમિયાન એક દેશ છે એ લોન્ચ કરે છે. શું લોન્ચ કરે છે? ટ્રોપિકલ ફોરેસ્ટ ફાઇનાન્સ ફેસિલિટી. આઈ રિપીટ કે 20મું જે સેશન યોજાયું યુનાઇટેડ નેશન્સ ફોરમ ઓન ફોરેસ્ટ ન્યુયોર્કની અંદર, એ દરમિયાન એક દેશ છે જે લોન્ચ કરે છે ટ્રોપિકલ ફોરેસ્ટ ફાઇનાન્શિયલ ફેસિલિટી, અથવા તો તમને બીજું નામ પણ જોવા મળશે ટ્રોપિકલ ફોરેસ્ટ ફોરએવર ફેસિલિટી. એટલે ફોરએવર બી સહી છે અને ફાઇનાન્સ પણ સહી છે, બંને જ સાચા છે. ઓકે, ચલો, બંને એક સાથે નહીં મળશે તો અલગ અલગ જ ઓપ્શનમાં હશે. બરાબર. ચલો, તો આ દરમિયાન કોણ લોન્ચ કરે છે? TFFF એ લોન્ચ કરે છે. એ જ દેશ લોન્ચ કરે છે જે દેશની અંદર 2025ની COP30 યોજાવાની છે. ચલો, શહેરનું નામ છે બેલેન. ઓકે, એની આઈડિયાઝ. ચલો, બીજું ક્લુ આપી દઉં. એ દેશના શહેરની અંદર હમણાં જ બ્રિક્સની 17મી બેઠક યોજાઈ, કે બ્રિક્સનું 17મું શિખર સંમેલન એ દેશની અંદર યોજાયું. ચલો, ત્રીજો ક્લુ આપું તો એ દેશના પ્રેસિડેન્ટ છે, કોણ નામ છે? લુલા ડી સિલ્વા. શું નામ છે? લુલા ડી સિલ્વા. ડેફિનેટલી વાત થઈ રહી છે બ્રાઝિલની. કોની વાત થઈ રહી છે? બ્રાઝિલની. એટલે કે બ્રાઝિલે લોન્ચ કર્યું છે ટ્રોપિકલ ફોરેસ્ટ ફાઇનાન્સ ફેસિલિટી. આ તમને પૂછાશે 110%. ઓકે, એટલા માટે થોડી ડીલમાં ચર્ચા કરી ક્લુ સાથે.